મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરી છે। દહેગામના બહિયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ। એક તરફ નવરાત્રી ચાલી રહી છે। નવરાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા વાતાવરણ તંગ બની ગયું હતું। જો કે હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો કર્યો હતો। એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાને લઈને આ અથડામણ થઈ હતી અને ત્યારબાદ મામલો વિચક્યો હતો। જો કે ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને પોલીસની ટીમ પર પણ હુમલો કરવામાં આવ્યો હોય તેવી પણ માહિતી મળી। 15 થી 20 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા। ત્રણેક દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી। જ્યારે બીજી બાજુ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પોલીસે ટીયર ગેસના 5 સેલ છોડીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો। જ્યારે 4 જેટલા સ્થાનિક પોલીસકર્મી સહિત એલસીબી પીઆઈ પણ ઘાયલ થયા છે। આ પથ્થરમારાને લઈને સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી આગળની તપાસ તેજ કરી છે। ગઈકાલ રાતની આ ઘટના બાદ વહિયલ ગામમાં હાલ તો અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। જો કે પોલીસ દ્વારા શાંતિ જાળવવા લોકોને અપીલ કરાઈ રહી છે। ગુજરાત ફર્સ્ટ પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી રહ્યું છે। જો કે સવાલ પણ અનેક ઉઠી રહ્યા છે કારણ કે નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રી ટાણે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કોણ કરી શકે છે? કોનો પ્રયાસ હોઈ શકે છે? કોણ છે જે તહેવાર ટાણે શાંતિના દુશ્મન છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે? કોણે કરી સોશિયલ મીડિયામાં આવી ભડકાઉ પોસ્ટ જેના થકી આ ઘર્ષણ ઊભું થયું છે? અને કેમ કરાયો કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ? એવા કયા તત્વો હતા જેણે પોલીસ ઉપર પણ હુમલાનો પ્રયાસ કર્યો? પોલીસ પર પણ હુમલો કરનારા એ અસામાજિક તત્વો આખરે છે કોણ? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે। જો કે પોલીસ હજુ પણ આગળ તપાસ કરી રહી છે। એક તરફ આ દ્રશ્યો જોઈ લો જ્યાં દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી। પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસ ઉપર હુમલો કરાયો હતો। પીઆઈ પણ ઘાયલ થયા છે અને હાલ તો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે આ બહિયલ ગામ। અત્યારે ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સવાલ અનેક ઉઠી રહ્યા છે કે આખરે સોશિયલ મીડિયામાં આ ભડકાઉ પોસ્ટ કયા ઉદ્દેશ્યથી કરવામાં આવી? શું કોઈ વ્યક્તિને, કોઈ સમાજને, કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરવાનો ઈરાદો હતો કે કેમ કે પછી ગુજરાતની શાંતિને ડોળવાનો પ્રયાસ હતો? અને જો ડોળવાનો પ્રયાસ હતો તો પછી ગુજરાતની શાંતિ ડોળવાનો આવો પ્રયાસ કોણ કરી શકે એ સવાલ પણ ઉઠી રહ્યો છે। એક તરફ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને બીજી બાજુ માતાજીના આ તહેવાર ટાણે જ આ પ્રકારની ઘટનાથી સવાલો અનેક ઉઠે છે। ગાંધીનગરના બહિયલ ગામમાં ગઈ રાતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। અથડામણ સામાન્ય બોલચાલી બાદ પથ્થરમારા જેવી ઘટનામાં સર્જાઈ હતી અને પથ્થરમારા બાદ 7 જેટલી દુકાનોને જે ટોળાઓ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી। આ 7માંની એક દુકાન છે જ્યાં અહીંયા આધાર કાર્ડ સેન્ટર જે છે અને જ્યાં લોકો પોતાના સુધારા વધારા માટે કે અન્ય જે સરકારી કામકાજ હોય તેના માટે અહીંયા આવતા હતા। પરંતુ જ્યારે એ ઉગ્ર હિંસા ફાટી નીકળી ત્યારે આ દુકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી। તમામ જે લોકો હતા જે આધાર કાર્ડ સેન્ટર માટે પોતાના કામકાજ, સરકારી જે કામકાજ હતા તે માટે પહોંચતા હતા, તે લોકોના કાગળિયા જે છે એ દસ્તાવેજો છે બહાર જોવા મળી રહ્યા છે। સમગ્ર રોડ ઉપર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ જે પોલીસ આ સમગ્ર ઘટનાને શાંત પાડવા માટે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પોલીસની ગાડીને પણ જે છે બાનમાં લીધી હતી અને પોલીસની ગાડીને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે। હાલ આ પણ જે પોલીસની ગાડી છે તે જોઈ શકાય છે કે તેના પણ કાચ જે છે પથ્થરમારાને કાચ તૂટી ગયા છે। બીજી બાજુ ઈંટો જે સામસામે પથ્થરમારો થયો હતો તે પથ્થરમારો પણ એ જોવા મળી રહ્યો છે। એટલે કે જે પ્રકારની ઘટના બહિયલ ગામમાં બની હતી, જે પ્રકારે સ્થાનિકો દ્વારા માહિતી મળી છે કે ગઈ રાતે સાંજે 10 વાગે જે ઘટના બન્યા બાદ જે છે એ આરતી થયા બાદ આ અચાનક આ ઘટના બાદ નીકળી હતી। હાલ જે પ્રકારનું જોઈ શકાય કે આધાર કાર્ડ કોઈ વ્યક્તિ જે છે ગામનું જે પોતાના આધાર કાર્ડના સુધારા માટે કે અન્ય સરકારી કામકાજ માટે આવ્યો છે, કોઈના જન્મના દસ્તાવેજ જે કાગળ છે તે પણ જોવા મળી રહ્યા છે, કોઈના જન્મતરનો દાખલો કે મરણનો દાખલો છે તે તમામની ઝેરોક્ષ હાલ રોડ ઉપર જે જોવા મળી રહી છે। બીજી બાજુ આગળ પણ કેમેરામેનને કહીશ કે આગળ જે પથ્થરમારો થયો હતો મંદિરની બાજુમાં જે પથ્થરો છે હજુ પણ પથ્થરો જે છે જોવા મળી રહ્યા છે। અનેક લોકોના ફોટોગ્રાફ્સ જે પાસુ સાઈડના ફોટા હોય જે પોતાના સુધારા માટે આપતા હોય છે તે લોકોના ફોટોગ્રાફ્સ પણ હાલ અહીંયા રોડ ઉપર પડેલા જોવા મળી રહ્યા છે। બે જૂથ વચ્ચે સામસામે આવતા જે હિંસા થઈ હતી પોલીસ દ્વારા પણ હાલ 40 થી 45 જે લોકો છે તેની રાત્રે જે છે અટકાયત કરી દેવામાં છે જેથી કરીને ગામમાં શાંતિનો માહોલ બન્યો રહે। હાલ આ જે પ્રકારના દ્રશ્યો પથ્થરરાઓના જોઈ શકાય છે કે જે પથ્થરમારો થયો હતો સામસામે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યાં બે એકબીજા જૂથ જે છે સામે આવ્યા હતા। એક સામાન્ય સોશિયલ મીડિયામાં પોસ્ટ બાબતે આ સમગ્ર હિંસા જે છે એ જોવા મળી હતી। હાલ પોલીસનો સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અંદાજે 100 થી પણ વધારે પોલીસ કર્મચારીઓ છે તે હાલ ગામમાં હાજર છે અને ગામમાં શાંતિ બની રહે તે માટે પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે।
કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, બહિયલ, દહેગામ. તો આ દ્રશ્ય જુઓ જ્યાં બહિયલમાં પથ્થરમારો થયો હતો. ગાંધીનગરના બહિયલ ગામના આ દ્રશ્યો છે જ્યાં પથ્થરમારો થયો અને બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને સામસામે આવી ગયા હતા. ત્યારબાદ કેટલાક અસામાજિક તત્વોએ દુકાનો સળગાવી દીધી, વાહનોમાં તોડફોડ કરી અને આ ઘર્ષણમાં 3 જેટલા સ્થાનિક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. સાથે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ ત્યારબાદ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ અને પોલીસે આરોપીઓની અટકાયત કરી લીધી છે. જોકે હાલના સમયમાં ગામમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો છે અને હાલ તો આખું એ ગામ જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગામમાં હાલ તો અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી, ત્યારબાદ પોલીસ ત્વરિત એક્શન મોડમાં આવી ગઈ.